તમારા ઘરનું વાતાવરણ કે તમારા ઘરના સંસ્કાર એ તમારા ઘરના વડીલો કે મુખ્યના આધારે તમારા ઘરની પરિસ્થિતિ કે ભવિષ્યનું નિર્માણ થતું. અહીંયા આપણે બે એક્ઝામ્પલ જોઈએ, પહેલા રાજા દશરથનું અને ત્યાર પછી રાજા ધૃતરાષ્ટ્ર. જેમાં પહેલા રાજા દશરથનું જોઈએ, જેની ઘરની પરંપરા છે કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. એટલે રાજા દશરથની પત્ની જે કૈકેયી છે એના વચન પાળવા માટે પોતાના દીકરા ભગવાન રામને 14 વર્ષનો વનવાસ આપે છે. ભગવાન રામ પોતે વનવાસમાં જાય છે, 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરે છે અને ત્યાર પછી પરત આવી અને ફરીવાર રાજ્ય સંભાળી લે છે. ત્યારે જ આપણે રાજા ધૃતરાષ્ટ્ર એટલે કુરુવંશ જોઈએ તો આમાં જે રાજા ધૃતરાષ્ટ્ર છે, જે પોતાના દીકરા જે 100 દીકરા છે, જ્યારે પોતાના ભાઈના 5 દીકરા છે તેની પાસેથી રાજ્ય લઈ અને પોતાના દીકરાને આપવા માંગે છે. જે પોતાના દીકરાઓ જે અન્યાય કરે છે, જે ગેરમાર્ગે દોરાય છે, એને કોઈ ટકોર નથી કરતા અને પોતાના ભાઈના જ જે દીકરા છે એની પાસેથી પોતાના દીકરાને રાજ્ય મેળવવા માંગે છે. આનાથી શું થાય છે કે જે પોતાના 100 દીકરા છે એનો નાશ થાય છે, સાથે સંપત્તિનો પણ નાશ થાય છે અને કુરુવંશનું પતન થાય છે. એટલે તમારા ઘરનું જે ભવિષ્ય છે એ તમારા ઘરની પડેલી સંપત્તિમાં નથી, તેનાથી નક્કી નથી થતું, પણ ઘરમાં લેવાતા રોજ નાના મોટા નિર્ણયને આધારે થતું હોય છે, વિચારોને આધારે થતું હોય છે. એટલે તમારા ઘરનું જે ભવિષ્ય છે આ નાના મોટા નિર્ણયને લઈ અને ભવિષ્ય અને વાતાવરણમાં ફરક આવતો હોય છે.